તમારા ઘૂંટણ અને તમારા કમરના દુખાવાનું સાચું કારણ તમારા ફ્રીજમાં રાખેલો ખોરાક છે. દાદીનો આ જવાબ સાંભળીને હું દંગ થઈ ગયો. તમારા દાદા દાદીને જોઈને તમને ક્યારે એવું લાગે છે કે તેઓ તો આપણા કરતા કેટલાય ગણા વધુ ફિટ છે? અત્યારથી આપણા વાળ ખરાબ થઈ ગયા, દાંત ખરાબ થઈ ગયા, કમર દુખે, ઘૂંટણ દુખે, તો આપણે એમની ઉંમરના થઈશું ત્યારે આપણી શું હાલત થશે? દાદીએ કહ્યું, ફ્રીજ એ માત્ર ખોરાકને ઠંડો રાખે છે, તાજો નહીં. ખોરાક રંધાયાના થોડા જ કલાકોમાં તેમાં રહેલા પોષક તત્વો ખતમ થવા લાગે છે. આયુર્વેદ અનુસાર આવા ખોરાકને મૃત અન્ન કહેવાય છે. માત્ર એટલું જ નહીં, પરંતુ ફ્રીજના નીચા તાપમાનમાં પણ સાયક્રોટ્રોપિક બેક્ટેરિયા જીવંત રહે છે. હવે આવો ખોરાક જો રોજ ખાવામાં આવે તો પેટમાં સોજો આવે છે અને આપણું શરીર કેલ્શિયમ અને આયર્નને બરાબર એબ્ઝોર્બ નથી કરી શકતું. પરિણામ, સાંધા નબળા પડે છે. હવે આજના સમયમાં તો ફ્રીજ વાપરવું બંધ કરવું એ શક્ય નથી. તો શું કરી શકાય? જાણવા માટે ફોલો કરીને કમેન્ટ કરો ફ્રીજ.